રાજકોટમાં અશાંત ધારાના અમલમાં લાલિયાવાડી જોવા મળી રહી છે। ન્યૂ કેદારનાથ સોસાયટીના રહીશો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। ન્યૂ કેદારનાથ સોસાયટીમાં અશાંત ધારાની અમલવારીમાં લાલિયાવાડી ચાલી રહી છે, એટલે અશાંત ધારાની કડક અમલવારી કરાવવા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા રહીશો। સોસાયટીના અંદાજે 150થી વધુ લોકોએ કલેક્ટરને આ અંગે રજૂઆત કરી છે। રાજકોટ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ અશાંત ધારાની અમલવારી નથી થતી, તેને લઈને લોકો છે તે પરેશાન છે। સ્થાનિક લોકો સાથે આપણે વાત કરશું, તેઓ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે। કયા વિસ્તારમાંથી આવો છો ને શું તકલીફ થઈ રહી છે? વોર્ડ નંબર 16ના કોઠારીયા રોડ પર આવેલ ન્યૂ કેદારનાથ સોસાયટીમાંથી આવીએ છીએ, અને તકલીફમાં તો જે સરકારશ્રી દ્વારા અશાંત ધારાઓ લાગુ પાડવામાં આવેલ છે કે જેનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું નથી, તે માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। સોસાયટીમાં કેવી તકલીફો પડી રહી છે? સોસાયટીમાં તકલીફો આમ તો અત્યાર સુધી કાંઈ નહોતી, પણ અત્યારથી જે છે હવે વિધર્મીઓને મકાન જે લોકો અમુક લોકો કે આજુબાજુની સોસાયટીમાંથી વેચવા માંડ્યા છે, જેના કારણે સોસાયટીમાં ઘણી બધી તકલીફો છે। શું કહેશો, આપનું શું કહેવું? હાલ તો અમારે ન્યૂ કેદારનાથ સોસાયટી આશરે 30-35 વર્ષ જૂની છે। આજુબાજુની સોસાયટીમાં જોઈએ તો અત્યારે કેદારનાથ સોસાયટી અમારી બાજુમાં જ આવેલી છે, એમની અત્યારે સનદ આવી ગયેલ છે, પરંતુ અમારી એક ન્યૂ કેદારનાથ સોસાયટીની સનદ અત્યારે બાકી છે। સરકાર દ્વારા અત્યારે અશાંત ધારા કાયદો લાગુ પાડવામાં આવેલ છે। આ કાયદા અન્વયે આજુબાજુની સોસાયટીમાંથી વિધર્મીઓને મકાનના વેચાણ થઈ રહ્યા છે। છેલ્લા થોડા સમયથી અમારી સોસાયટીમાં પણ અમુક એજન્ટો દ્વારા મકાનનું વેચાણ વિધર્મીઓને થઈ રહ્યું છે, એટલે આ બાબતે અમારે કલેક્ટર સાહેબને શ્રી રજૂઆત છે કે આ અશાંત ધારાનું ચુસ્તપણે પાલન કરાવીએ। અશાંત ધારો છે તે પાલન કરવા માટે થઈને વાત છે, શું તકલીફ પડી રહી છે? અશાંત ધારાને પાલનની વાત છે। અશાંત ધારાના પાલનની અંદર એવું છે કે જે વિધર્મીઓને વેચાણ થાય છે, એટલે અમે કલેક્ટરશ્રીને એ જ રજૂઆત કરવા આવ્યા છીએ કે અશાંત ધારાનું ચુસ્તપણે પાલન કરાવે અને વિધર્મીઓને જે વેચાણ થાય છે એ રોકાવે। તકલીફો કેવી પડી રહી? હવે એ તકલીફો તો સોસાયટીની અંદર રહીશોને પડી રહી છે, એટલા માટે તો અમે આવ્યા છીએ અહીંયા, બરાબર? અનેક લોકો આવ્યા છે રજૂઆત માટે। બેન સાથે પણ વાત કરશું। બેન, શું કહેશો, શું તકલીફ થઈ રહી છે ખાસ વિસ્તારની અંદર? વિસ્તારની અંદર એ જ રજૂઆત છે કે વસંતધારો લાગુ પડેલ હોવા છતાં પાલન થતું નથી, અને બીજું અમારી પ્રોપર્ટીને સનદ અપાવવામાં આવે। અમારી આગળની સોસાયટીને સનદ મળી ગયેલ છે અને અમારી જ સોસાયટીને સનદ નથી મળી, એની ખાસ રજૂઆત માટે આવેલા છીએ। વિધર્મીઓની વાત આવી છે, અશાંત ધારાના કારણે કંઈક તકલીફો થઈ રહી છે, એમાં શું? એટલે મતલબ વસંતધારો લાગુ હોવા છતાં જો લોકો બીજી કાસ્ટને વેચીને વયા જાય છે, પ્રોપર એનું પાલન થતું નથી, તો એ પાલન કરાવે। કલેક્ટર સાહેબને એ જ રજૂઆત કરવાની છે। કેદારનાથ સોસાયટીના લોકો છે, રહીશો છે, લગભગ 150થી 200 લોકો અત્યારે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે। અશાંત ધારો જે લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ જે અમલવારી નથી થતી, તેને લઈને કલેક્ટરને રજૂઆત છે તે કરવામાં આવી છે કે અશાંત ધારાના નિયમ તો લાગુ થયો છે, પરંતુ તેનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરવા પહોંચ્યા છે। કેમેરા પર્સન દેવજી રંગાડી સાથે રહીમ લાખણી, ગુજરાત પોસ્ટ।